નગર વિસ્તારમાં પાણી આપવાની માંગ સાથે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। મહિલાઓએ માટલા ફોડીને થાળીઓ વગાડીને વિરોધ નોંધાવ્યો હતો। તો પાણીના પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા સ્થાનિકો આકરા પાણીએ છે। છેલ્લા 1 વર્ષથી પાણીનો કકળાટ રહેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। રહીશોની સ્થાનિક તંત્ર પાસે એક જ માંગ છે કે અમને પાણી આપો। વર્ષોથી વિસ્તારના રહીશોને અનેક સમસ્યાઓ છે, પરંતુ પાણીની સમસ્યાને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે। અનેક રજૂઆત છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલતું। તો પાણી માટે થાળી વગાડી માટલા ફોડીને વિરોધ કરવા માટે સ્થાનિક મહિલાઓ મજબૂર બની છે। ધખતા તાપની વચ્ચે વડોદરાના નગરજનો પાણી માટે વલખા મારી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે સમા વિસ્તારમાં સ્થાનિકો દ્વારા પાણીને લઈને માટલા ફોડી થાળી વગાડી અને સત્તાધીશોને જગાડવા માટેનું વિરોધ પ્રદર્શન કર્યું હતું। આજે સતત બીજા દિવસે બુડા સર્કલ નજીક આવેલી જલારામનગર સોસાયટીના સ્થાનિકો દ્વારા પણ આ પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। તે લોકો દ્વારા માગણી કરવામાં આવી રહી છે કે તેઓને પાણી આપવામાં આવે। છેલ્લા ઘણા સમયથી તે લોકો પાણી માટે વ્યવસ્થા કરી રહ્યા છે। 1 વર્ષથી પાણી માટે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છતાં પણ પાણી નહીં મળતા હવે આજે વિરોધ પર ઉતર્યા છે। સ્થાનિકો છે, આજે વાત કરીશું કેટલા સમયથી પાણીની તકલીફ છે। દર ઉનાળામાં કેટલા વર્ષોથી દર ઉનાળામાં અમે કામ કરવા જઈએ બંગલા, બરાબર, ઘરે પાણી ના હોય, મોટર ચાલુ કરે પણ આવે નહીં। બિલકુલ પાણી નથી આવી રહ્યું। કેટલી તકલીફ પડે છે, કારણ કે મહિલાઓને ઘરમાં સૌથી પહેલા જરૂરિયાત પાણીની પડતી હોય છે। કેટલી તકલીફ પડે છે? બહુ તકલીફ પડે। કેટલા ટાઈમથી પાણીની માંગણી? પાણી ઉનાળો ચાલુ થયો ત્યારથી પાણી ચાલુ। બિલકુલ, ઉનાળો શરૂઆત થાય ત્યારથી પાણીની માંગણી કરતા હોય છે। હજુ પણ મહિલાઓ છે, તેમની સાથે વાત કરીશું। કેટલા સમયથી આ પાણી માટે આપ લોકો વલખા મારી રહ્યા છો, રજૂઆત કરી રહ્યા છો? હા, તો ઉનાળા ચાલુ થયા છે ત્યારના પાણી નહીં આવતું, બહુ તકલીફ પડે છે। સવારના બંગલે જાય બિચારાઓ, સાંજે આવે પાણી ના, કપડાં કેવી રીતે કરીએ, વાસણ કેવી રીતે, છોકરાઓને કેવી રીતે નવડાવીએ, બહુ જ તકલીફ પડે છે। કોર્પોરેશનમાં રજૂઆત કરી છે તમે? કેટલા સમયથી રજૂઆત કરી રહ્યા છો? રજૂઆત કરી, દર ઉનાળામાં કરીએ છીએ અમે તો। પાણી આવતું નહીં, જ્યારે હોય તો દર ઉનાળામાં બિલકુલ પાણી આવતું નથી અને લોકોને મુશ્કેલી પડી રહી છે। ત્યારે હજુ પણ કેટલાક સ્થાનિકો હાજર છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે જે રીતે પાણીની મુશ્કેલી છે, ઘરમાં કયા પ્રકારની તકલીફો પડી રહી છે। પાણી નહીં આવતું ને, બિલકુલ પાણી નહીં આવતું। શું કરવાનું? આ નાના બાળકોને પાણી નવડાવવાનું, ધોરાવાના। બિલકુલ તકલીફ શું પડે છે? બહુ જ તકલીફ પડે છે। બિલકુલ પાણી નથી, વેચા તો અમે કેટલું લાવીએ પીવા માટે? આખો દિવસમાં 2 જગ તો વપરાઈ જાય। કેટલો ખર્ચો કેટલો વધી ગયો છે? પાણી નથી આવતું તો વધી જાય ને, 1 જગના 30 રૂપિયા લે છે, તો 60 રૂપિયા તો જગના જ થાય છે, ખાલી પીવાના। બિલકુલ વાપરવાનું પાણી તો અલગથી મંગાવવું પડી રહ્યું છે, પરંતુ પીવાના પાણી માટે જગ મંગાવવા માટે સ્થાનિકો મજબૂર થયા છે। સ્થાનિક આગેવાન પણ હાજર છે, તેમની સાથે વાત કરીશું। કમલેશભાઈ, કેટલા સમયથી આ પ્રકારે પાણીની તકલીફ છે? અમારે સતત દર વર્ષે આ રીતની જ પરિસ્થિતિ હોય છે કે દર ઉનાળો આવે એટલે અમારે પાણી માટે વલખા મારવાના। અવારનવાર અમે રજૂઆત કરી છે કે અમારી જે પાણીની નળીકા છે, નાની નળીકા છે, એ મોટી નળીકા નાખવામાં આવે। આજે 20 વર્ષથી અમારી એક જ નળીકા છે, એટલે કહેવાનો મતલબ ભારતીય જનતા પાર્ટીનું શાસન સતત 30 વર્ષથી હોય છતાં પણ જે કહેવાય છે કે અમારે પાણી માટે જ્યારે વલખા મારવા પડતા હોય અને અમારા વિસ્તારના જે કોર્પોરેટર છે, એ વિસ્તારના કોર્પોરેટરે દત્તક લીધેલો વિસ્તાર છે, જે રૂપલ મહેતા નામ છે એમનું, પણ આજ દિન સુધીમાં એ અમારી ખબર અંતર પણ પૂછવા નથી આવતા। જ્યારે વોટ લેવાના હોય છે ત્યારે આ મહિલાઓ પાસે આવીને પાણી વગર કેટલી તકલીફ પડી રહી છે? પાણી વગર એવી તકલીફ પડે છે કે પાણી વિના તો જળ એ જીવન છે। તમે જ કહો છો, મોટે મોટો હોર્ડિંગ્સો લગાવો છો, નલ સે જલની વાતો તમે કરી રહ્યા છો, તો અમારા વિસ્તારમાં જ્યારે પાણી ન મળતું હોય તો એ જવાબદારી કોર્પોરેટરની હોય છે, ધારાસભ્યની હોય છે। છતાં પણ જે કહેવાય છે કે અમે અધિકારીઓને જાણ કરી તો અધિકારીઓ એવું કહે છે કે અમારી પાસે જેસીબી નથી હાલમાં। એટલે કહેવાનો મતલબ કે આટલું મોટું વડોદરા શહેર હોય અને જેસીબી મશીન તમારી પાસે ના હોય તો આ ખૂબ જ શરમજનક બાબત છે। બિલકુલ શરમજનક બાબત। જેસીબી માટેની વાત કરી રહ્યા છે, પાણી નલ સે જલ યોજનાની વાત કરે છે। કેટલા સમયથી પાણી માટે વલખા મારી રહ્યા છો? કેટલી મુશ્કેલી પડે છે? આ ઉનાળો ચાલુ થયો ત્યારથી બિલકુલ પાણી નથી આવતું। પાણી વગર કામ જ કેવી રીતે કરવાનું? નાના બાળકોને નવડાવવાના, નોકરી જવાનું હોય, પાણી વગર નાવા ધોવાનું કેવી રીતે? અને કેટલી પડે છે? તકલીફ તો ખૂબ જ છે। કેટલી વખત રજૂઆત કરી? રજૂઆત કેટલી વખત કરી છે। દર વર્ષે ઉનાળામાં જ તકલીફ છે। જ્યારે ચોમાસું હોય છે તો આખું જલારામ ડૂબાડી દે છે, જ્યારે અત્યારે પાણીની જરૂર છે તો પાણી જ નથી આવતું। બિલકુલ, તો જે રીતે સ્થાનિકો કહી રહ્યા છે કે ચોમાસાની ઋતુમાં જે પ્રકારની જરૂરિયાત હોય તે પૂરી નથી થતી અને ઉનાળામાં પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે, ત્યારે પાલિકાનું તંત્ર વડોદરા શહેરના નગરજનોને ઘર ઘર સુધી પીવાનું પાણી પહોંચાડી શકે તે માટે નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।